હાય ફ્રેન્ડ્સ, મારું નામ કિકાડી જિગ્નેશ છે અને આજે હું તમને એક નવી વાત કહેવા માંગુ છું કે ખૂબ જ હોશિયાર એવો અત્યંત શ્રીમંત ઘરનો એક નવીવાન કોલેજના અંતિમ વર્ષની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. એમના પિતા એ વિસ્તારના સૌથી ધનિક અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. એના પિતાએ પૂછ્યું કે પરીક્ષાની તૈયારી કેવી ચાલે છે. ત્યારે દીકરાએ જવાબ આપ્યો કે કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવી જાય તો પણ નવાય નહીં. બાપ આ સાંભળીને ખૂબ જ ખુશ થયો. થોડી વાર પછી એ યુવકે પૂછ્યું કે પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે તો તે શોરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટ કાર ભેટમાં આપશો ખરા? બાપે હા પાડી. એના માટે આવી કારની ખરીદી કરવી એ રમતની વાત હતી. પેલો યુવાન ખૂબ રાજી થઈ ગયો. એ કાર એ ખરેખર તો તેના માટે ડ્રીમ કાર હતી, સપનાની કાર હતી. એનો વાંચવાનો ઉત્સાહ એ અનેક ગણો વધી ગયો. મહેનતુ અને હોશિયાર તો તે હતો જ. રોજ કોલેજથી આવતા જતા પેલા શોરૂમમાં ઊભો રહે અને હોન્ડા સ્પોર્ટ કારને બેસણ જોઈ લેતો હતો. થોડા દિવસો પછી તે કારના સ્ટેરિંગ પર પોતાની આંગળીઓ ફરતી હશે એ વિચાર માત્ર તેને રોમાંચિત કરી દેતી હતી. એની પરીક્ષા ખૂબ જ સરસ ગઈ. યુનિવર્સિટીમાં એ પ્રથમ નંબર આવ્યો. એની જાણ થતાં જ એ કોલેજ પરથી પોતાના પિતાને ફોન કરી અને તે વાતની જાણ કરે છે અને ભેટની એ વાતને યાદ કરાવે છે. ઘર નજીક પહોંચ્યો. કમ્પાઉન્ડનો દરવાજો ખોલી અને આંગણામાં એને નજર નાખી, પણ પેલી કાર ક્યાંય દેખાતી નથી. એ થોડો નિરાશ અને ઉદાસ થઈ ગયો. કદાચ કારની ડિલિવરી પછી થવાની છે આ વિચારથી એ ઘરમાં દાખલ થયો. નોકરે એને આવીને કહ્યું કે શેઠ સાહેબ તમારી રૂમમાં રાહ જુએ છે. દોડતો એ પિતાની રૂમમાં પહોંચ્યો. એના પિતાજીને જાણે એને આવવાની રાહ જોઈ રહ્યા હોય એવું લાગ્યું. એના અવાજ એમણે ઊભા થઈ યુવકને ગળે વળગ્યો. અમીર બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે તાગડ ધંધા કરવાને બદલે દિલ દઈને ભણવાવાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ હતું. પછી સુંદર કાગળમાં વીંટાયેલું એક નાનકડું બોક્સ એને આપીને કહ્યું, દીકરા, આમ જ આગળ વધતો રહે છે એવા મારા આશીર્વાદ છે. આલે, આ તારા માટે મારા તરફથી ભેટ. એટલું કહી બોક્સ દીકરાના હાથમાં આપી તે પોતાના કામે નીકળી ગયા. પિતાના ગયા પછી દીકરાએ બોક્સ ખોલ્યું અને જોયું તો તેમાં પાક્કા પુઠાનું સોનેરી અક્ષરોથી લખાયેલું રામાયણ હતું. રામાયણને બે અન્ને હાથમાં પકડીને એ થોડી વાર તેની સામે જોઈ રહ્યો. એને અત્યંત ગુસ્સો આવ્યો. રામાયણ એક ટેબલ પર મૂકીને એ વિચારમાં પડી ગયો કે ઘરમાં આટલી અઢળક સંપત્તિ હોવા છતાં એ જ એક માંગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલ્યો. વાત એને એ ગળે ન ઉતરી અને સ્પોર્ટ કાર આવવાની હા પાડ્યા પછી પણ પોતાના પિતાનો જીવ ન ચાલ્યો એનું એને ખૂબ જ લાગી આવ્યું. એ પોતે પણ સ્વાભિમાની હતો એટલે બીજી વખત પિતા પાસે માંગણી કરવી કે એમને યાદ અપાવવાનો સવાલ જ ન પેદા થયો. ઘણો વખત વિચાર કર્યો પછી એને કાગળ લીધો. એમાં ટૂંકમાં એમણે લખ્યું હતું કે પૂજ્ય પિતાજી, સ્પોર્ટ કારને બદલે તમે રામાયણ આપવામાં કંઈક શુભ ઈરાદો તમારો હશે એવું હું માનું છું, પણ મારે માટે સ્પોર્ટ કાર જોઈતી હતી. હું ઘરેથી જાઉં છું. ક્યાં જાઉં છું એ નથી કહ્યું, પણ જ્યારે તમારી સમકક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે હવે તમને મોં બતાવીશ. એ જ પ્રમાણે ચિઠ્ઠી રામાયણના બોક્સ પર મૂકીને એ ઘરેથી નીકળી ગયો. વર્ષો વીતી ગયા. યુવકના નસીબ ખૂબ સારા હશે. મહેનતુ અને હોશિયાર એ હતો એટલે એણે બિઝનેસ શરૂ કર્યો. તેમાં પણ તેને અણધારી સફળતા અને એ અતિ શ્રીમંત બની ગયો. સુંદર મજાનું ઘર બનાવી એણે લગ્ન કરી લીધા. વચ્ચે વચ્ચે એને પોતાના પ્રેમાળ પિતાની યાદ આવી જતા, પરંતુ એ પ્રેમાળ ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો એને તરત જ દેખાતો. માતાનું મૃત્યુ પછી પોતે આટલા વર્ષમાં એક સ્પોર્ટ કારની જ માંગણી અને અઢળક પૈસો હોવા છતાં એના પિતાએ કારને બદલે ફિલોસોફી ઝાપડવા વાળું ફક્ત રામાયણ જ આપ્યું. એ યાદ આવતા જ એનું મન કડવાશથી ભરાઈ જતું. પરંતુ એક દિવસ વહેલી સવારથી જ જાણે કેમ એને એના પિતાની યાદ ખૂબ જ આવતી હતી. હવે તો એના ઘણા વૃદ્ધ પણ થઈ ગયા હશે. કઈ નહીં,
એમની સાથે વાત તો કરવી જોઈએ. વૃદ્ધ માણસોને સંતાનનો અવાજથી પણ શાંતિ મળતી હોય છે. પિતા સાથે ફોન પર વાત કરવાની અને અતિ તીવ્ર ઈચ્છા થઈ. આમે સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ એ નાનું થતું જાય છે. અને એકાદ દિવસ એવો પણ આવે છે કે માણસને એમ થાય છે, અરે આવા નાના અને વાહિયાત કારણ માટે આપણે આટલા બધા ગુસ્સે થયા. આવું જ કંઈક એ યુવાન સાથે બની રહ્યું હતું. એણે ફોન લઈ પોતાના ઘરનો નંબર ગુમાવ્યો. સામા છેડે જ્યારે કોઈએ ફોન ઉચક્યો ત્યારે એના ધબકારા ખૂબ વધી ગયા કે પિતાજી સાથે હું શું વાત કરીશ. એણે હેલો કહ્યું પણ એને નિરાશા સાંપડી. સામા છેડે એના પિતાજી ન હતા પરંતુ ઘરનો નોકર હતો અને નોકરે કહ્યું કે શેઠ સાહેબો અઠવાડિયા પહેલા અવસાન પામ્યા. તમે પોતાનું સરનામું જણાવેલું નહીં એટલે તમને જાણ શી રીતે કરી શકાય, પણ મળતા સુધી તમને યાદ કરીને રડતા રહ્યા. તેમને કહેલું કે તમારો ફોન ક્યારેય પણ આવે તો તમને બધો કારોબાર સંભાળવા બોલાવી લેવા, એટલે તમે આવી જાઓ. પેલા યુવાન પર પોતે જાણે વજ્રઘાત થયો હોય. પોતાના પિતાને છેલ્લી ક્ષણોમાં પણ મળી ન શક્યો. એ વાતની વેદનાએ એના હૈયાને વલોવી નાખ્યું. પણ હવે શું થાય? પોતાને ઘરે પાછે જવાની ઈચ્છા સાથે એ સહકુટુંબ વતન તરફ પ્રયાણ કર્યું. ઘરે આવીને સીધો જ પોતાના પિતાના રૂમમાં ગયો. એમની છબી સામે ઉભા રહેતા જ એની આંખો વરસી પડી. થોડી વાર આંખો બંધ કરીને એમ જ ઉભો રહ્યો. પછી પોતાની રૂમમાં આવ્યો. એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલી સોનેરી અક્ષરવાળી રામાયણ પર પડી. આ એ જ રામાયણ હતું કે જેના કારણે એને ઘર છોડ્યું હતું. એના મનમાંથી પિતા માટેની બધી જ કડવાશ એ ગાયબ થઈ ગઈ. એના રામાયણ હાથમાં ખોલ્યું. પ્રથમ પાના પર એના પિતાજીએ લખ્યું હતું, હે ભગવાન, મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ આપવી એનું મને શીખવાડજે. એને માગેલ વસ્તુ સાથે એને ઉત્તમ સંસ્કારનો વારસો પણ આપી શકું એવું કરજે. એ યુવકને આજે પોતાના પિતાને લખેલ આ શબ્દો રામાયણના શબ્દો જેટલા મહાન લાગ્યા. એ શબ્દોને ચૂમવા એના રામાયણ હોઠ પર લગાવ્યું. એ જ વખતે એના પાના વચ્ચેથી કંઈક છુપાયેલું એક નાનકડું કવર જમીન પર પડ્યું. પેલા યુવાને કવર ખોલ્યું. એમાં હોન્ડા સ્પોર્ટ કારની ચાવી અને સંપૂર્ણ ચૂકવેલ પેલા શોરૂમનું બિલ હતું. એના પર તારીખ હતી. એ પ્રથમ નંબર પાસ થઈ ગયો એ તારીખ હતી. એ દિવસની તારીખ હતી. કંઈક કેટલી વાર સુધી એ નીચે બેસી રહ્યો. પછી હૃદય ફાટી ગઈ જાય. એટલું બધું રડ્યો કે ઘૂસકે એ પછી કલાકો સુધી સૂનમૂન બની એ પોતાના પિતાજીની છબી સામે જોતો રહ્યો. ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો આપણે એનો સ્વીકાર કરીએ તો કેવું? વડીલો તો ઠીક, ભગવાન તરફથી જુદી જુદી રીતે પેકિંગ કરાયેલ આવી કેટલી બધી ભેટો આપણે અસ્વીકાર કરતા હોઈએ છીએ. કારણ એ જ કે આપણી ધારણા પ્રમાણે એનું પેકિંગ થતું નથી હોતું. બસ એટલું કે માતા પિતાનું એ સન્માન કરવું જોઈએ. હા, આજના સમયને ધ્યાનમાં રાખીએ તો કદાચ માતા પિતાના સ્વભાવ, તેના દેશો આપણી સામે આવતા હશે, પણ આ અયોગ્ય નથી, અયોગ્ય વાત છે. કારણ કે હું નાનો હતો તો સાચું ખોટું, યોગ્ય અયોગ્ય આ બધું મને કોણે શીખવાડ્યું? મારા પિતાજીએ મને શીખવાડ્યું છે. અરે હું કઈ કહેતો નહીં, હું જયારે કહેવા જતો એ પહેલા જ મારી જરૂરિયાતો સેટિસ્ફાય કોણે કરી? મારા પિતાએ કરી. તો આપણી પણ ફરજ છે કે તેના ગઢપણમાં તે કે એ પહેલા એની નીડ્સને સેટિસ્ફાય કરી, એની જરૂરિયાતને સંતોષ. बस जिग्नेश है मेरा नाम और ये था मेरे दोस्तों के लिए छोटा सा पैगाम। वास्तव